કેમ છો મિત્રો બધા? આપણે ફરી એક પ્લોટમાં નવો જ કંઈક પ્રશ્ન જોવા માટે આવ્યા છીએ. તમે જે આ ખેતરમાં જોવો છો ને, એ ભાઈએ વાવેતર કરવા સમયે ઓરણીના બે ઉફર હોય ને, એમાં એક ઉફરમાં એક થેલી નાખી અને એક થેલી બીજી નાખી. બે સાથે જ વાવેતર છે, એક જ કંપનીનું વાવેતર છે, એમાં બે ભાગ પડતા જાય છે. આમાં તમે જોવો ને તો આ એક સાઈડના જે 4 થી 5 આરો છે ને, એ 5 આરો હાવ સુકાઈ ગઈ અને એની સાથે જ એક જ વસ્તુ વાવે, બધું ખાતર એક, પાણી એક જ ખેતર છે, બે ભાગ પડી ગયા. આ એક આખો નવો જ પ્રશ્ન જોઈ શકીએ આપણે. આ 4 આરો છે તો એ કમ્પ્લીટ છે, એની સામે બીજી જે 4-5 આવી ને, એમાં હુકારો વધારે દેખાય. વધારે એટલે 50% ઉપર જ છે. તમે જે મોટા ભાગનો પાક એવો છે ને, એ ભાઈનું વાવેતર બધું એવું જ છે. આ પ્રશ્ન જમીનજન્ય કહી ના શકીએ. ઘણા પ્રશ્ન નવા આવતા હોય, આવો પ્રશ્ન અમુક જગ્યાએ જોવા મળે. જો સામે વાવેતર છે, એક જ છે, બધું એક જ બિયારણ, એક જ કંપની, એક જ ખેડૂત, બે ભાગ પડી ગયા છે. આ 4 આરો કમ્પ્લીટ છે, એની સામે એક સાઈડ આખી પૂરી થઈ ગઈ છે. આ ખેડૂએ જ્યાંથી બે મિક્સ કરીને વાવેતર કર્યું, અહીંયા એટલું દેખાતું નથી. અહીંથી આ ભાગમાં એ જ તમે જોવો ને, તો અહીંથી આ અડધો ભાગ પડી ગયો આખો અલગ. બધું એક જ છે, ડિફરન્ટ આખો અલગ આવી ગયો. એટલે આવા કંઈક પ્રશ્ન આપણે સામે આવે ને ત્યારે જ ખબર પડે કે આમાં કંપનીનો ફોલ્ટ છે, બિયારણનો છે, ખેડૂતનો છે કે પછી જમીનનો છે. આવા પ્રશ્નો સામે આવે તો જ આપણે ખ્યાલ પડે કે કઈ વસ્તુની ક્યાં અસર જોવા મળી. આનું નિરાકરણ કરવું એ કંઈક અલગ જ અમારા માટે પ્રશ્ન છે. તમને આના માટે શું લાગે છે એની કોમેન્ટ કરજો બધા.